આત્મીય શ્રોતાજનો નમસ્કાર. દરેક ધર્મમાં ધર્મની વાણી સાંભળવી જરૂરી છે એવી વાત કરેલી છે. દરેક ધર્મમાં નામ અલગ અલગ આપ્યા હોય, કોઈ પ્રવચન કહે, કોઈ વ્યાખ્યાન કહે, કોઈ સત્સંગ કહે, કોઈ કાંઈ કહે, પણ ધર્મવાણી સાંભળવી બહુ જરૂરી છે. ધર્મવાણી સાંભળીશું નહીં તો આપણામાં વિવેક નહીં જાગે. ક્રિયાઓ કરતા રહીશું, ઓગ સંજ્ઞાથી ક્રિયાઓ થતી રહેશે, પણ વ્યાખ્યાન શ્રવણ કોઈના પણ કરશો ને તો ક્યાંક તમે મૂંઝાયેલા હશો, ક્યાંક અટકેલા હશો, ક્યાંક કાંઈક ગોટે ચડી ગયેલી વાત હશે, એ સત્સંગથી અને પ્રવચનથી ચડશે. કળીકાલ સર્વજ્ઞ હેમચંદ્ર આચાર્ય વિતરાગ પરમાત્માને પ્રાર્થના કરે છે અને એ પ્રાર્થનામાં કહે છે, શ્રાદ્ધ શ્રોતા સુધીર્વક્તા યુજ્યેતામ યદૃષ્ટત ત્વચ્છાસનસ્ય સામ્રાજ્ય મેકછત્રમ કલાવપી. હે જીનેશ્વર પરમાત્મા, હે દેવાધિદેવ, તમારું શાસન આ કળી કાલમાં પણ એક ક્ષત્રિય એક છત્ર નીચે રહી શકે છે. આ કળી કાલમાં પણ આપનું શાસન એક છત્ર રહી શકે છે. એમાં બે વાત કરી કે તમારું શાસન એક છત્ર ક્યારે રહી શકશે? શ્રાદ્ધ શ્રોતા, તમારી વાણી સાંભળનારા જે શ્રોતાઓ છે એ શ્રદ્ધાળુ હશે તો આપની વાણી જે કોઈ સાંભળે એ શ્રોતાઓ શ્રદ્ધાળુ હોવા જોઈએ. અને ખાલી શ્રોતાઓ શ્રદ્ધાળુ હોવા જોઈએ એટલું જ નહીં, સુધીર વક્તા, વક્તા પણ બુદ્ધિશાળી હોવો જોઈએ. આ બંનેનો સુમેળ થવો જોઈએ. શ્રદ્ધાવાન શ્રોતા અને બુદ્ધિશાળી વક્તા એ બેનો સુમેળ થાય તો હે ભગવાન, હે જીનેશ્વર દેવ, તમારું શાસન એક છત્ર રહી શકે છે. શ્રદ્ધા હોવી જરૂરી છે. આપણે સાંભળતા રહીએ, વ્યાખ્યાન સાંભળતા રહીએ, પણ શ્રદ્ધા વિના આપણે વ્યાખ્યાન સાંભળીએ તો એ વ્યાખ્યાન સંભળાય ખરું પણ બેસે નહીં. થોડીવાર માટે આપણે બધા માથા હલાવીએ, પણ એ માથા શ્રદ્ધા વગર આપણે હલાવીએ અને સમજ્યા વગર આપણે હલાવીએ એનો કાંઈ મતલબ નહીં. વક્તા બુદ્ધિશાળી હોવા જોઈએ. વ્યાખ્યાન જે આપનારા હોય એની પાસે પણ જ્ઞાન તો હોવું જોઈએ. અમે લોકો છીએ ને, આ તો વ્યાખ્યાન આપવું જોઈએ એટલે આપીએ છીએ, બાકી પૂરું જ્ઞાન ન હોય. આ વિશ્વમાં આ કળી કાલમાં બહુ જ્ઞાન ધરાવનારા વક્તાઓ બહુ ઓછા મળે. હજારોમાં એકાદ વક્તા પાકતો હોય છે, હજારોમાં કોક જ વક્તા પાકે. બાકી આપણે બોલી લઈએ, ભાષણ કરી દઈએ, એનાથી વક્તા થવાતું નથી. વક્તાના પણ ગુણો હોવા જોઈએ અને એની સાથે સાથે શ્રોતામાં પણ ગુણ હોવા જોઈએ. અગર શ્રોતા શ્રદ્ધાળુ હોય ને વક્તા બુદ્ધિશાળી હોય તો ભગવાનનું શાસન આજે પણ ખૂબ જ વિસ્તરી શકે છે, ફેલાવો થઈ શકે છે. વ્યાખ્યાન આપવાની પદ્ધતિ અલગ અલગ હોય, રીત.
તમને ખ્યાલ હોય તો આ વિપાક સૂત્ર અત્યારે આપણે વાંચીએ છીએ, વિપાક સૂત્ર પર આપણે ચર્ચા કરીએ છીએ, તો પ્રશ્ન પરથી વાત ચાલુ થઈ છે. કોણે પ્રશ્ન પૂછ્યો છે? તો ગૌતમ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે અને ત્યાર પછી ભગવાને વિગતવાર બધી વાતો કહી છે. એ રીતે ભગવતી સૂત્ર એમાં પ્રશ્ન જ પૂછેલા છે, એક ટોપિક પર પ્રશ્નો પૂછેલા છે અને એ પ્રશ્નો પરથી ભગવાને જવાબ આપ્યા છે. 36,000 પ્રશ્ન રહેલા છે, 36,000 જવાબ રહેલા છે આ ભગવતી સૂત્રમાં. તો એક પદ્ધતિ છે આ પણ વ્યાખ્યાનની. તમને ખ્યાલ હશે તો દાદા ભગવાન નામ સાંભળ્યું છે ને, કોકના ઘરમાં ફોટો પણ જોયો હતો. તો દાદા ભગવાન એમની પરંપરામાં આ પ્રશ્ન પદ્ધતિ રહેલી છે. એમના કોઈ પણ તમે પુસ્તક વાંચો તો એ પુસ્તકમાં પહેલાં પ્રશ્ન હશે, પછી જવાબ હશે, એટલે જવાબ એકદમ વિસ્તાર સાથે હશે, દાખલા દ્રષ્ટાંત સાથે હશે. તે રીતે મહાવીર ભગવાન માટે પણ સૂત્રોમાં આ જ વાત રહેલી છે, પ્રશ્નો જવાબ, પ્રશ્નો જવાબ. પણ પ્રશ્નો લોક ઉપયોગી હોવા જોઈએ, પ્રશ્નો જીવન ઉપયોગી હોવા જોઈએ. મહારાજ મિર્ચી ખવાય કે ન ખવાય આ કંઈ પ્રશ્ન કહેવાય? હા, પ્રાણ વગરના પ્રશ્ન એ પ્રશ્નના કંઈ અર્થ નથી. એવા ઘણા લોકો ઘણા પ્રશ્ન પૂછતા હોય છે કે મહારાજ પાણી ઠારી કરીને પીવાય કે પાણી ગરમ પીવાય? અરે તને ફાવે તે પીને, આ શું પ્રશ્ન રહેલા છે? એટલે હંમેશા પ્રશ્ન ક્યારે જલ્દી પૂછાય જ નહીં. અરે આપણને ભગવાને અક્કલ આપી છે, આપણને ભગવાને બુદ્ધિ આપી છે, પ્રશ્ન આપણા મનમાં પેદા થાય ને એને કશો બરાબર. આમ ડાયરેક્ટ આપણને પ્રશ્ન ઉઠ્યો અને પૂછી નાખ્યું, એમાં તો આપણી અક્કલ મપાઈ જાય. એટલે એકદમ પ્રશ્ન પેદા થયા પછી એ પ્રશ્નને ચકાસવાનો હોય. શાયદ એ પ્રશ્ન જે પેદા થયેલો હોય પ્રશ્ન હોય જ નહીં, ખાલી વિચાર રહેલા હોય. પ્રશ્ન પેદા થયા પછી એ પ્રશ્નને કસવાનું હોય. એમ કહેવાય છે કે એક પ્રશ્ન તૈયાર કરવા માટે 100-200 દિવસો જોઈએ, ત્યારે એક પ્રશ્ન તૈયાર થાય. પ્રશ્ન આમ સહેલા નથી. જો પ્રશ્ન સહેલા ન હોય તો જવાબ સહેલા હોય? હા, પ્રશ્ન જ્યારે કસીને તૈયાર કરવામાં આવતું હોય છે ત્યારે 2-3 મહિના આ પ્રશ્ન પાછળ આપણે ઘસીને પડ્યા હોઈએ કે આ મને પ્રશ્ન પેદા થયો છે, જીવન ઉપયોગી પ્રશ્ન રહેલો છે, ધર્મ માટે પ્રશ્ન રહેલો છે, આનો જવાબ મને મળશે, મારા દ્વારા મળશે. પહેલાં પોતાને પૂછવાના એ પ્રશ્ન સતત આપણને પૂછીએ પ્રશ્ન તો કદાચ આપણને આપણામાંથી જે જવાબ મળી જાય. એટલે ક્યારે પણ કોઈ સાધુને પણ પ્રશ્ન પૂછવામાં ઉતાવળ ન કરવી. પહેલાં પોતાની બુદ્ધિથી પ્રશ્નને બરાબર ઘસવાનો, ચકાસવાનો. તો એક પ્રશ્ન પદ્ધતિ પણ પ્રવચનની રહેલી છે. ક્યારેક મહાવીર ભગવાન એક દાખલો આપી કરી અને પછી વાતની ચર્ચા કરે છે. પહેલાં એક દાખલો આપી દે, જે વિષયનો દાખલો હોય એના પરથી પછી ચર્ચા થાય. તો એ પ્રશ્ન પદ્ધતિ રહેલી છે, દ્રષ્ટાંત પદ્ધતિ રહેલી છે. આમ વિવિધ પ્રવચનની પદ્ધતિઓ રહેલી છે. પણ શ્રદ્ધાળુ શ્રોતા હોય અને બુદ્ધિશાળી વક્તા રહેલો હોય તો પરમાત્માના જે ઉપદેશ રહેલા છે એ ઉપદેશનો પ્રચાર સરખી રીતે થઈ શકે. પ્રવચન જે સાંભળનાર હોય એ સરળ ચિત્ત હોવો જોઈએ, એનું ચિત્ત કલુષિત ન હોવું જોઈએ, સરળ ચિત્ત. કંઈક કચરા બહારના ભરી કરી અને મગજમાં લીધેલા હોય અને એ કચરાની સાથે તમે પ્રવચન સાંભળવા માટે બેસો તો એ પ્રવચન ખાસ કાંઈ કામનું હોય પણ ખરું અને ન પણ હોય. સરળ ચિત્ત. બધા પોતાની હોશિયારીના જે વિચારો હોય ને એ પ્રવચનમાં આવતા પહેલાં શું કરી નાખવાના, જેમ જોડા આપણે ઉતારીએ ને તેમ આપણી હોશિયારીના જે વિચારો રહેલા હોય એ બધા પડખે કરી નાખવાના. નકા મૂકે મળે હશે, આવ મળે બોજા. કારણ કે એમે આજે ઘણા જ છે. એમે સમજો ને, એમે એટલે મને બધું આવડે, મારા સાહેબ જે કાંઈ બોલે છે તે મને બધું આવડે.
એટલે પહેલો નિયમ રહેલો છે શ્રોતા માટે નિયમ રહેલો છે, જેમ વક્તા માટે પણ નિયમો રહેલા છે. શ્રોતા માટે નિયમ પહેલો છે સરળ ચિત્ત. મૂકે મળે છે મારા જોકો ચેતા નહીં મળે મૂકે હશે. એમાં હોય ઘણી વખત અમને પણ ભેટો થઈ જાય એવા લોકોનો, મારા સાહેબ તમે જે પ્રવચનમાં બોલો છો ને બધું મને આવડે. પછી એને બેસાડીએ, બેસ હવે કહે શું આવડે છે, એ તો બોલી ગયા છે. અરે શું કામ તું હોશિયારી કરે છે? છાનો માનો બેસને, સરળ ચિત્ત રાખ, મગજને સાફ કરી નાખ, પછી પ્રવચનમાં બેસ. તો પહેલી શરત રહેલી છે હોશિયારી છે ને, ખોટી હોશિયારી એ અડચણરૂપ રહેલી હોય. ખોટી હોશિયારી અડચણરૂપ રહેલી હોય, ક્યારે પણ અંદરથી સારો માલ જમા કરવા ન દે. ભરેલા પડ્યા હોય કચરા, ક્યાંથી જમા કરવા દે નવો માલ? બીજી શરત રહેલી છે દોષ રહિત પ્રવચન સાંભળવું. ઘણી વખત ઘણે ઠેકાણે ઘણા લોકો કે મારે છે અજતાઈ મુંહમાંથી વખાણ વાંચ્યા, પોતા પર લઈ લે, ટોપી પહેરી લે વેલા. હવે ઘણી સંખ્યા રહેલી હોય, તમે તમારું જીવન શું છે, તમે કોના દીકરા રહેલા છો, અમને કંઈ ગતાગમ નથી, તો તમારા જીવન વિશે અમને બીજી ખબર ક્યાંથી હોય કે તમારા પર અમે પ્રવચન કરીએ? તો ઘણી વખત ઘણા લોકો પ્રવચનમાં ટોપલી પહેરી લે, ટોપી પહેરી લે કે આજે પૂરો 1 કલાક મારા સાહેબે મારા પર જ વખાણ વાંચ્યો. મારા સાહેબ નવરા નથી કે તારા પર વ્યાખ્યાન વાંચે, પણ તે બધું ઓઢી લીધું છે. તો અમે કરીએ શું? દોષ રહિત પ્રવચન સાંભળવું, સાંભળી લેવાનું. મારા પર જ છે એવું ક્યારે વિચારવું નહીં. આ દોષ રહિત પ્રવચન. એવા ખોટા ભાવમાં પણ ન રહેવું કે રોજે રોજ મારા સાહેબ મારા પર જ પ્રવચન કરે છે. અને ક્યારે પણ માની લો પ્રવચનમાં તો બધી જનરલ વાતો આવે, ક્યારેક મારા પર આવે, ક્યારેક તમારા પર આવે, પણ એ જનરલ વાતો સાંભળીને ક્યારે અકળાઈ જવાનું ન હોય. દોષ રહિત સાંભળીએ છીએ, બસ સાંભળવા બેઠા છીએ. અમને વિતરાગ વાણી પર શ્રદ્ધા રહેલી છે, શ્રદ્ધા સાથે અમને વાણીનું પાન કરી રહ્યા છીએ. એટલે પહેલાં સરળ ચિત્ત રાખી કરી અને પ્રવચન સાંભળવું. બીજા નંબરમાં દોષ રહિત થઈને પ્રવચન સાંભળવું. ત્રીજા નંબરમાં મૌન. પ્રવચન સાંભળતી વખતે શું રાખવાનું? મૌન. ઘણી વખત ઘણા લોકોને ફોન આવે, અહીંથી ઉઠીને જાય. આ સિસ્ટમ એટલે જીનવાણીની આસાધના. જીનવાણીની આસાધના. અરે 1 કલાક માટે ક્યાંય ખાટું મોરું થવાનું નથી. તમે જ્યારે ફોન આવે છે ત્યારે ઉઠીને જાઓ છો, ત્યારે કોકને ડિસ્ટર્બ કરો છો, કોકને ખલેલ કરો છો, કોકની વિચારોની ધારાને પણ તમે ખલેલ કરો છો. કદાચ તમને ફોન સાવ બેકાર આવ્યો હોય, તે છતાં તમે તો ઉઠી ગયા એટલે તમારી લિંક પણ સાંભળવાની જે કાંઈક એકાગ્રતા હશે એ પણ શું થઈ ગઈ? ચાલી ગઈ. બસ ખલાસ થઈ ગયું. એટલે આજનું વ્યાખ્યાન તમારા માટે ફેલ. એટલે હંમેશા પ્રવચનમાં બને ત્યાં સુધી અગત્યનું કામ હોય, અતિ અગત્યનું કામ હોય તો અલગ વાત રહેલી છે, નહીં તો ચૂપચાપ શું કરવાનું? સાંભળતા રહેવાનું. ઘણી બહેનો એકબીજાને ઠૂંઠ મારે, કારણ કે પ્રવચનમાં એવી વાત આવે ને, ઠૂંઠ મારે. જો આમ કહે છે એમ ન કરવાનું હોય. તમે સાંભળી લો, એકદમ ધ્યાનથી સાંભળો, દોષ રહિત સાંભળો, સરળ ચિત્ત થઈને સાંભળો, મૌન થઈને તમે સાંભળો, અને સહિષ્ણુતા સાથે સાંભળો. સહિષ્ણુતા એટલે શું? કે મારો એક મંતવ્ય રહેલો છે, તમારો બીજો મંતવ્ય રહેલો છે. કદાચ મારા મંતવ્ય સાથે તમારો મંતવ્ય સેટ ન પણ થતો હોય, અને જ્યારે તમારો મારો મંતવ્ય સેટ ન થતો હોય ત્યારે તમારે સહિષ્ણુતા રાખવાની. પ્રવચનમાં જે વાત કહેવાય છે, જે વિષય ચર્ચાય છે, એને તમે શાંતિથી સાંભળો. એટલે સહિષ્ણુતા પણ શ્રોતામાં હોવી જોઈએ. અને સૌથી અગત્યની વાત રહેલી છે કે એકાગ્રતા.
શ્રોતાનો આ એક ગુણ રહેલો છે, એકાગ્રતા કેળવવાની પ્રવચનમાં. પ્રવચન શરૂ થાય એટલે ગમે તે વ્યક્તિ આવે, પછી ખુરશી આપવી ના આપવી એ પોતે સમજી લેશે.